ન માત્ર કચ્છ સમગ્ર ગુજરાત પ્રેરણાપીઠ તરીકે માર્ગદર્શન આપે તેવા કન્યા નિઃશુલ્ક શિક્ષણનું સ્વપ્ન સમાજના દાતા કેશવલાલભાઈનું હતું, જે હસુભાઈએ પૂરું કર્યું હોવાની વાત અગ્રણી આર પટેલે શનિવારે ભૂતપૂર્વ દીકરીઓના મિલનમાં કરી હતી. માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા લેવા પટેલ હોસ્પિટલની રજત જયંતિની આગોતરી ઉજવણીના ભાગરૂપે સમાજની મહિલા ટ્રસ્ટીઓ દ્વારા સંયોજિત મિલન યોજાયું હતું, જેમાં જાહેર જીવનના આદર્શ એવા ભીષ્મ પિતામહ આર પટેલે કહ્યું હતું કે ટૂંકા ગાળામાં કોઈ સમાજે પ્રગતિ કરી હોય તો તે લેવા પટેલોએ કરી છે. 70ના દાયકામાં જ્યારે શિક્ષણનું પ્રમાણ નહિવત હતું ત્યારે સીએ કરનાર પટેલે સમાજમાં કન્યા શિક્ષણની ક્રાંતિ કરી હતી. વિકાસ શિક્ષણ સાથે આવે છે. કમિટી ત્યારે જ કામ કરી શકે જ્યારે આખો સમાજ એકજૂથ હોય. તેમણે 25 વર્ષ સુધી મફત કન્યા શિક્ષણ આવાસ ઉપલબ્ધ વિશે દીકરીઓના પાલક પિતા કેશવલાલભાઈને સ્મરણ કર્યું હતું. સાયબર પ્રવૃત્તિની ટકોર કરતા વ્યક્તિગત પ્રોફાઇલની પ્રસિદ્ધિની જગ્યાએ જ્ઞાનની વાત ફેલાવવાની જરૂર છે. તેમણે સાંખ્યયોગી ફઈઓ પૂજ્ય ભાવ ધરાવતા હોવાથી સમાજના ધ્યેયને વધુ આરોપિત કરી શકે તેવું કહ્યું હતું. આ પ્રસંગે સાયબર ગુના પોલીસ વિભાગના HR જેઠી, દિવ્યા વેકરિયા, ભૂમિકા મારવાડે વિગતો આપી હતી. અર્જણભાઈએ પણ છેતરપિંડીની તરકીબો સામે જાગૃતિની વાત કરી હતી. આ પ્રસંગે પૂર્વ છાત્રાઓ જે હાલ ત્યાગી બહેનો છે તેમણે સંસ્મરણો કહ્યા હતા. આસુભાઈ બુડિયા પરિવારની કાંસ્ય પ્રતિભાઓ માટે દીકરીઓએ ધાતુ અર્પણ કરી હતી. સમાજના મહિલા કાર્યકરોએ સતત બીજો કાર્યક્રમ સફળ બનાવી સંગઠન શક્તિના દર્શન કરાવ્યા હતા. ભુજ LCBમાં ફરજ બજાવતા ભૂતપૂર્વ છાત્રા દિવ્યા વેકરિયાએ સાયબર ફ્રોડથી બચવા સ્વજાગૃતિ સર્વશ્રેષ્ઠ વિકલ્પ હોવાનું જણાવ્યું હતું. સ્નેહ મિલનમાં ઉપસ્થિત સાંખ્યયોગી બહેનોએ પણ વિદ્યાર્થી કાળમાં સંસ્કારધામમાંથી મળેલ શિક્ષણ અને સંસ્કારો જીવનમાં ઉપયોગી બનતા હોવાની લાગણી વ્યક્ત કરી હતી. મને હર્ષની લાગણી થાય છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આજે પહેલી વાર નહીં ઘણી વાર ભેગા થયા છે, પણ આજે સ્પેશિયલી સાંખ્યયોગી બહેનો જે ભૂતપૂર્વ જે કચ્છ લેવા પટેલ કન્યા સંસ્કાર ધામમાંથી ભણી અને આજે 72 બહુ દીકરીઓ સાંખ્યયોગી બહેનો થઈ અને એક સાથે અમને અહીંયા સ્પેશિયલ આમંત્રણ મળ્યું છે, તો મને હર્ષની લાગણી થાય છે અને હું હર્ષની લાગણી અનુભવું છું. સંસ્થાની દીકરીઓને ભૂતપૂર્વ દીકરીઓને અહીં બોલાવવામાં આવ્યા અને અમારું અહીં સન્માન કરવામાં આવ્યું. અમારી સાંખ્યયોગી જે ફઈઓ જે અત્યારે અહીંથી ભણી ગયા છે એવી 74 દીકરીઓ છે જે અત્યારે ત્યાગી જીવન જીવી રહ્યા છે, તો એને પણ અમે અહીં એક ભૂતપૂર્વ દીકરી તરીકે બોલાવી અને એમનું પણ સન્માન કર્યું. તો એ પણ અમને બહુ જ ગમ્યું. અમને એવું લાગે છે કે સાસરી ગયેલી દીકરીને જેમ ફોન આવે પિયર તરફથી કે આજે તારે ઘરે આવવાનું છે, તો આજે અમને એવો અનુભવ લાગે છે કે અમે આજે અમારા માવતરે આવ્યા છીએ. આ સંસ્થાના સમાજ સાથે જોડાયેલી એની ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને અત્યારે સાયબર ક્રાઇમ સેલ LCB ભુજ ખાતે પશ્ચિમ કચ્છ ભુજ મારી ફરજ બજાવું છું. આજના જમાનામાં જે સાયબર ફ્રોડ વધી રહ્યો છે એનાથી લોકોને કેવી રીતે બચાવવા, કેવી રીતે જાગૃત કરવા અને લોકોને એટલી અવેરનેસ આવે જેનાથી આ બધા ફ્રોડથી બચી શકે એના માટેનો મુખ્ય ઉદ્દેશ છે આ કાર્યક્રમનો. કે આપણે ખુદને પોતાને એટલી અવેરનેસ રાખવી પડશે કે કોઈની વાતોમાં ના આવી જઈએ, લાલચ ના જાગે, આપણે કોઈ જગ્યાએ ડરીને કે બ્લેકમેલ કોઈ આપણે કરી શકે એવો કોઈને મોકો જ ના આપીએ અને જો આપણે એને મોકો આપશું તો એ આપણી પાસે પૈસાની માંગણી કરશે, તેથી આપણે બચી શકી. એ તે દીકરીને હું સલાહ આપીશ કે પોતાની રીતે પોતે સેફ રહે તો જ એના જોડે ફ્રોડ નહીં થાય. અમારી સંસ્થામાં 1988 થી જે દીકરીઓ ભણી અને જે સમાજમાં છે એમનું સ્નેહ મિલનનું આયોજન છે અને લગભગ 7000 જેવી દીકરીઓ અહીંથી અભ્યાસ કરી અને પોતાનું અલગ અલગ કેરિયર બનાવ્યું છે. એમાંથી લગભગ 74 જેટલી દીકરીઓ છે એ સાંખ્યયોગ સ્વીકાર્યો છે અને પોતાનો ધર્મ બજાવી રહ્યા છે. આજે આ કાર્યક્રમ કરવાનો હેતુ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ ને 25 વર્ષ પૂર્ણ થયા અને સમાજમાં ખૂબ સારી આરોગ્યવર્ધક સેવાઓ કરી છે. એના અનુસંધાને 25 વર્ષની સેવા પર્વની ઉજવણીના અનુસંધાનમાં આજે અમે ભૂતપૂર્વ દીકરીઓનું સ્નેહ મિલનનું આયોજન કરેલ છે.